so many pieces all back together now. What's your vision? નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક રિક્રુટમેન્ટ આવેલી છે તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો, આ રિક્રુટમેન્ટ ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ડાક તરફથી ગ્રામીણ ડાક સેવાની એક ભરતી આવેલી છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું, જેને GDS પણ કહેવાય, ગ્રામીણ ડાક સેવા. મિત્રો, આ વેકેન્સી ગુજરાત સર્કલ માટે આવેલી છે અને જેમાં 1912 ટોટલ વેકેન્સી આવેલી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ક્યારથી શરૂ થાય છે અને એની છેલ્લી તારીખ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તેમાં કેટલો અભ્યાસ અને કેટલી ઉંમર જોઈએ છે અને કેવી રીતે ફોર્મ ભરવું તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ વિડીયો જો તમે પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. અને સબસ્ક્રાઈબની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો. તો સ્ટાર્ટ કરીએ. ગ્રામીણ ડાક સેવા ભરતી ગુજરાત સર્કલ. તો તેની અગત્યની તારીખ કઈ છે, તે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થાય છે, તો 6/4/2017ના રોજ આ ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, 6/5/2017. મિત્રો, જો હજુ સુધી તમે આ ભરતી માટે તમે ફોર્મ ભર્યું નથી તો ઓનલાઈન ફોર્મ ભરી દેજો, કારણ કે છેલ્લી તારીખોમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટેના જે સર્વરો હોય છે તે વધારે ટ્રાફિકના લીધે ધીમા ચાલતા હોય છે. ઘણીવાર ફોર્મ પણ ભરી શકાતા નથી હોતા. તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યા તો વહેલી તકે તમે ફોર્મ ભરી લેશો. ત્યારબાદ જોઈએ તો પોસ્ટ. તો પોસ્ટ કઈ છે, ગ્રામીણ ડાક સેવાની, GDS માટેની. અને ટોટલ કેટલી પોસ્ટ છે, તો 1912 ટોટલ પોસ્ટ છે આખા ગુજરાતમાં. અને કોણ ભરી શકે, તો જે લોકો 10મું પાસ છે તે લોકો આ ફોર્મ ભરી શકે છે. અને ઉંમર કેટલી માગેલી છે, 18થી 40 વર્ષ સુધીના લોકો આ ફોર્મ ભરી શકે છે. મિત્રો, આમાં બીજું એ છે કે જો તમે OBC કેટેગરીમાં આવતા હોય તો 3 વર્ષ તમને એક્સ્ટ્રા આપવામાં આવેલા છે, એટલે કે 18થી 43 વર્ષ સુધી જો તમે આવતા હોય તો આ ફોર્મ તમે ભરી શકો છો. ત્યારબાદ SC/ST માટે 5 વર્ષ એક્સ્ટ્રા આપવામાં આવેલા છે. જો તમે SC/ST કેટેગરીમાં આવતા હોય તો 5 વર્ષની તમને છૂટ આપવામાં આવે છે, એટલે કે 18થી 45 વર્ષ સુધીના જે પણ લોકો આવતા હોય એ બધા આ ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આ બંને લિંક ત્યાં પોસ્ટ કરી દઈશ, જેના ઉપર ક્લિક કરીને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મિત્રો, ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે જો જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. અને જો તમે SC/STમાં આવતા હોય તો ફી ભરવાની નથી. મિત્રો, હવે આ ભરતી આવેલી છે તેની સિલેક્શન પદ્ધતિ કેવી છે. તો મિત્રો, જો તમારે આ સિલેક્શન પદ્ધતિ મેરિટ આધારે થવાની છે, એટલે કે જો તમે 10મામાં સારા પર્સન્ટેજ હશે તો તમારા ચાન્સીસ વધારે રહેશે. મિત્રો, આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં, જેથી કરીને એ લોકો પણ આ ભરતી વિશે જાણે અને વહેલી તકે તે ભરી શકે. અને મિત્રો, કોઈ પણ તમને સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે મને પૂછી શકો છો અને હું તેમનો જવાબ જરૂરથી આપીશ. તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.